માધવપુરમાં યોજાયેલા મેળામાં અવ્યવસ્થાના કારણે યાત્રાળુઓ પરેશાન। માધવપુર ખાતે ચાલી રહેલા ઐતિહાસિક મેળામાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાર્કિંગ વ્યવસ્થા મેળાથી લગભગ 4 થી 5 કિલોમીટર દૂર ગોઠવાતા સિનિયર સિટીઝન અને નાના બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે। યાત્રાળુઓને પોતાના વાહનો દૂર મૂકીને લાંબુ અંતર પગપાળા પસાર કરવું પડી રહ્યું છે। મેળા નજીક કોઈ યોગ્ય પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી। આ ઉપરાંત પોલીસની કડક કાર્યવાહી અંગે પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। મેળો રાત્રે બપોર વાગ્યે બંધ કરાવાતા યાત્રાળુઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે। કેટલાક લોકોએ પોલીસ દ્વારા હેરાનગતિના આક્ષેપો પણ કર્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા 20 વર્ષથી ભરાતો આ મેળો પહેલા પંચાયત સંચાલનમાં વધુ સુવ્યવસ્થિત હતો, જ્યારે હાલની વ્યવસ્થામાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પાર્કિંગ બહુ દૂર છે, નાના બાળકો અને વડીલોને બહુ તકલીફ પડે છે। પહેલા આવી સમસ્યા નહોતી, હવે પોલીસ પણ બહુ કડક વર્તન કરે છે। મારું નામ કાલાવીરા મોકરિયા। વર્ષોથી મેળો કરવા આવું છું ને પોલીસનો બહુ ત્રાસ છે। ગમે તાર મેળો બંધ કરાવી શકે છે ને ટોલવાળાના હજારો લાખો રૂપિયાનું ટોલ લીધેલ છે ને ટોલવાળા બધાય તૂટવાના છે। પાર્કિંગની વ્યવસ્થા મુંદલ છે નહીં, માણસો હેરાન થાય છે 1000 કિલોમીટરથી। પોલીસ બહુ જ હેરાન કરે છે, મેળો કરવા આવે છે દૂર દૂરથી। ચાવડા મારું નામ છે। અમે વેરાવળ સોમનાથથી આવીએ છીએ। બીજું તો કંઈ તકલીફ નથી, પણ પાર્કિંગ બહુ દૂર રાખેલું છે ને પાર્કિંગથી મેળો 4 થી 5 કિલોમીટર દૂર છે। નાના નાના બાળકોને લઈને 5 કિલોમીટર જેટલું ચાલવું બહુ મુશ્કેલ છે। તો નજીકમાં પાર્કિંગ હોત તો મુસાફરોને થોડી સગવડ રહે, બાકી અધરવાઇઝ તો બધું ઓકે છે। આવ્યા હતા ત્યારે ત્યાં મેળાની બસ આજુબાજુમાં જ પાર્કિંગ હતું, બટ આ વર્ષે ખબર નહીં કઈ રીતનું સંચાલન કરેલું છે।